વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી, એક ફૂલ તીન માલી, પળે પળે પલટાતા ઉત્તેજના ભર્યા માહોલમાં જૂનાગઢના હરિયાણા એગ્રીકલ્ચર કેમ્પસ ખાતે આપ જોઈ શકો છો કે અત્યારે સમર્થકોની ભીડ અતિશય ઉત્સાહથી પરિણામો બહાર પડવાની રાહ જોઈ રહી છે. અને આ વાદળ ભરેલી જૂનાગઢની સવાર વિસાવદરની જનતા માટે સમૃદ્ધિ અને શાંતિનો કયો સંદેશો લઈને આવે છે, જે બહુ થોડા સમયમાં આપણને ખબર પડશે. કાર્યકરોનો, સમર્થકોનો ઉત્સાહ જોવાલાયક છે અને એ સાથે જ સરકારી તંત્ર પણ પૂરતી સજ્જતાથી તેમની ફરજ બજાવી રહેલ છે, જે આપ જોઈ શકો છો. એગ્રીકલ્ચર તરફ જતા દરેક રસ્તાઓમાં અત્યારે સમર્થકોની ભીડ અને ઉત્સાહભર્યા નારાઓ આપ સાંભળી રહ્યા છો. થોડી ક્ષણોમાં જ્યારે પરિણામ બહાર આવશે ત્યારે વિસાવદરની પ્રજા માટે શું સરવાળે સાબિત થાય છે તે આપ જાણી શકશો. એગ્રીકલ્ચર કેમ્પસ જૂનાગઢ, પ્રાઇમ ડેબ્યુ ભૂષણ ઝાલા. શું લાગે છે બાપુ? ગોપાલભાઈની જંગી બહુમતીથી લીડથી જીતવાના છે. ગોપાલભાઈ છેલ્લા 18-20 વર્ષથી ભાજપને અસ્વીકારી છે આ વિસાવદરની જનતાએ, અને આ વખતે પણ ખૂબ જ લીડથી ગોપાલભાઈ વિજય બનવાના છે. અને વિસાવદરની જનતા અત્યારે ખૂબ જ આનંદમાં છે અને ગોપાલભાઈના નારા લગાવી રહ્યા છે. જય ગોપાલ, જય ગોપાલ, જય ગોપાલ, જય ગોપાલ, જય ગોપાલ, જય ગોપાલ. એક વડીલ તરીકે, એક અનુભવી વ્યક્તિ તરીકે વિસાવદરમાં શું છે કે જે ન હોવું જોઈએ, પહેલો સવાલ. અને વિસાવદરમાં શું નથી કે જે હોવું જોઈએ, એ અમારા દર્શકોને ટૂંકમાં સમજાવવા વિનંતી. શું છે કે જે ન હોવું જોઈએ વિસાવદરમાં, અને શું નથી કે જે હોવું જોઈએ, જે આપને અનુભવ્યું હોય. ઓકે, તો આપણે બેમાંથી એક જ પ્રશ્ન કરી નાખીએ કે વિસાવદરમાં શું નથી કે જે હોવું જોઈએ. રોડ નથી, રોડ રસ્તા કોઈ છે નહીં, કોઈ વ્યવસ્થા નથી, સારી સ્કૂલો નથી, દવાખાના નથી, ખેડૂતોને પાક વીમો મળતો નથી. અહીંયા લકરો જીરો મેકી દેવામાં આવે છે. આ ખેડૂતોને કોઈ પાક વીમો મળતો નથી. એનું કારણ શું? અમે સરકાર પાસે પ્રશ્ન કરીએ છીએ કે આ વિસાવદરની જનતાને કેમ આની સાથે અન્યાય થાય છે. એનું પરિણામ તમે ગોપાલ અમારો જીતશે, એનું પરિણામ જોઈ લેજો તમે બધા. ખૂબ ખૂબ આભાર પ્રાઇમ ડેબ્યુ સાથે વાત કરવા માટે. આપ લોકોનો ઉત્સાહ, આપ લોકોની લાગણી અને આપ લોકોની એટલા વખત સુધી જે કરેલી મહેનત હશે એ યોગ્ય રીતે રંગ લાવે, એ આપણે થોડાક સમયમાં સત્તાવાર જાહેરાત થશે. ત્યાં સુધી આપનો ઉત્સાહ જોવાની અમને અને અમારા દર્શકોને પણ ખૂબ જ મજા આવે છે. પ્રાઇમ ડેબ્યુ સાથે વાત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.